હવે પોસ્ટર વોરથી ઘમાસાણ 2027 છેટું છે ત્યાં તો સામસામી છાવણીથી ઘાસ શરૂ ગોંડલને જરૂર છે નિખિલ ડોંગાની આવી લખાણવાળી પોસ્ટ છે તે પણ વાયરલ થઈ અને લખ્યું કે કહો દિલ છે 2027માં જયરાજસિંહ ફિરસે એટલે કે ગોંડલની આસપાસની જે બેઠકોના પરિણામો આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક વિરોધી ખેમામાં ગયા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સમાચાર એ સૌરાષ્ટ્રના ગોંડલથી સામે આવી રહ્યા છે કે ગોંડલની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી હજુ હમણાં જ પૂરી થઈ છે, ત્યારબાદ ગોંડલની રાજનીતિમાં હવે પોસ્ટર વોરથી ઘમાસાણ 2027 છેટું છે ત્યાં તો સામસામી છાવણીથી ઘાસ શરૂ જયરાજસિંહના સમર્થનમાં પોસ્ટર થયું વાયરલ કહો દિલ સે 2027માં જયરાજસિંહ ફિરસે લખેલી પોસ્ટ છે તે વાયરલ 18 વરણ જયરાજસિંહને જીતાડશે તેવો પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। સામે નિખિલ ડોંગાના સમર્થકની અંદરથી પણ પોસ્ટ છે તે વાયરલ થઈ છે। ગોંડલને જરૂર છે નિખિલ ડોંગાની આવી લખાણવાળી પોસ્ટ છે તે પણ વાયરલ થઈ એટલે કે વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ ગોંડલનું મેદાન એ સજ્જ જોવા મળી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સેમીફાઇનલના જંગ પછી ગોંડલમાં રાજકીય ઘમાસાણ શરૂ થઈ ચૂક્યું છે। પોસ્ટર વોરની શરૂઆત થઈ ચૂકી છે। 2027 હજી છેટું છે ત્યાં તો સામસામી છાવણીઓથી પોસ્ટર વોરની શરૂઆત થઈ ચૂકી છે। એક બાજુ જયરાજસિંહના સમર્થનની અંદર પોસ્ટર વાયરલ થયું અને લખ્યું કે કહો દિલ છે 2027માં જયરાજસિંહ ફિરસે 18 વરણ જયરાજસિંહને જીતાડશે તેવો આ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ એ પોસ્ટની અંદર એ લખવામાં આવ્યું છે કે જે રીતના એ ગોંડલની અંદર એ અમુક જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો જયરાજસિંહ સાથે વાંધો નથી પણ તેમ છતાં પણ અમુક જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને જયરાજસિંહ સાથે વાંધો નથી પણ જયરાજસિંહ જાડેજા દરબાર છે ને ગોંડલના ધારાસભ્ય છે તેનાથી વાંધો છે। સાથે જ લખવામાં આવ્યું છે 2027ની ચૂંટણી સુધી આવા ઘણા જાતિવાદી ડેટકા બહાર આવશે। ફરી એકવાર બતાવવાની જરૂર પડશે તો ગોંડલની 18 વરણની તાકાત અને એકતા દેખાડીશું આવી વાત એ જયરાજસિંહ જાડેજાના સમર્થનની અંદર આજે પોસ્ટર વાયરલ થયું છે તેમાં લખવામાં આવ્યું છે। સામે પક્ષે બીજું પોસ્ટર વાયરલ થયું છે તેમાં લખવામાં આવ્યું છે ગોંડલને જરૂર છે નિખિલ ડોંગાની, ગોંડલને જરૂર છે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપની। યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ ફાઉન્ડેશનના જે સંપાદક છે એ છે નિખિલ ડોંગા એટલે કે ગોંડલની અંદર ફરી એક વખત રાજકીય ગરમાવો એ ચૂંટણી ન હોવા છતાં પણ અત્યારથી દેખાઈ રહ્યો છે। 2027 વિધાનસભા ચૂંટણીને આમ તો 1.5 વર્ષ જેટલો સમય બાકી છે તે પહેલા એ ગોંડલનું રાજકારણ એ પોસ્ટર વોરથી ગરમાયેલું છે। એક બાજુ જયરાજસિંહ જાડેજાએ એ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગોંડલમાંથી વિજય વિશ્વાસ સભામાંથી જે વિરોધીઓને લલકાર કર્યો તો સામે પક્ષે વિરોધીઓએ પણ જયરાજસિંહ સામે લલકાર કર્યો એટલે કે ગોંડલની આસપાસની જે બેઠકોના પરિણામો આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક વિરોધી ખેમામાં ગયા છે અને ગોંડલની જે 44 નગરપાલિકાની બેઠકો હતી એ તમામ બેઠકો જયરાજસિંહ જાડેજાના ખેમામાં ગઈ છે એટલે કે ત્યાં હવે તાકાત સામ સામે બતાવવાનો ત્યારે સમય છે તે આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે અને તેના જ કારણે ગોંડલની અંદર હવે ફરીથી ક્યાંક ને ક્યાંક રાજકીય ઘમાસાણ છે તે જોવા મળી રહ્યું છે। સામ સામે વાર પલટવારની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે, પોસ્ટર વોરની પણ શરૂઆત થઈ ચૂકી છે અને સાથે જ જે રીતના એ પોસ્ટરો વાયરલ કરવામાં આવી રહ્યા છે એક બાજુ નિખિલ ડોંગાના સમર્થકો તો બીજી બાજુ જયરાજસિંહ જાડેજાના સમર્થકો એ સોશિયલ મીડિયામાં આમને સામને જોવા મળી રહ્યા છે। આજે પોસ્ટર વોર જોવા મળી રહ્યું છે। આ પોસ્ટર વોરથી ગોંડલનું રાજકારણ અત્યારે ફરી એક વખત ગરમાતું જોવા મળી રહ્યું છે। જે રીતનું અત્યારે વાતાવરણ છે આ જ વાતાવરણ શું 2027 સુધી રહેશે? ગોંડલની જનતાએ જે જનાધાર આપ્યો છે એ જનાધાર ઉપર કામ કરવાને બદલે ત્યાં સામ સામે પોસ્ટર વોરની રાજનીતિ શું યથાવત રહેશે? આવા સવાલો ઉઠી રહ્યા છે કે લોકશાહીની અંદર કાયદો અને વ્યવસ્થા અને સાથે જ બંધારણનું શાસન છે
તેમ છતાં પણ શું ગોંડલની અંદર કોઈ ચોક્કસ એવી ઘટનાઓ એ બનવા પેલાના એંધાણ આવી રહ્યા છે કે શું? આ સમગ્ર ઘટના ઉપર એ અમારી સીધી નજર છે. પણ જે રીતનું અત્યારે પોસ્ટર વોર ચાલી રહ્યું છે, ચૂંટણીના પરિણામ પછી પણ હજી ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો યથાવત જોવા મળી રહ્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.